સુરનગરના વઢવાણ તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો। સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજ્યના તમામ ગામની મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના લીધે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું છે। સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે આજે ખેત ઉપયોગી તમામ સાધનો માટે સબસિડી આપવામાં આવી છે। આજથી 25 વર્ષ પહેલા કોઈએ સબસિડીનું નામ પણ સાંભળ્યું ન હતું। આમ અત્યારે સરકારે કૃષિને અનુરૂપ વાતાવરણ ઊભું કર્યું છે। સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરનગર જિલ્લાને મળે છે। એમ કહેતા વધુમાં જ ઉમેર્યું હતું કે વઢવાણ, મૂળી, સાયલા અને ધાંગધ્રા એમ કુલ 4 તાલુકાના 98 ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે 766 કરોડની યોજનાની રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી અને આગામી સમયમાં 766 કરોડની આ યોજનાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। આ તકે કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં ખેતીવાડી, પશુપાલન, આત્મા મિશન મંગલ તેમજ આરોગ્ય, ICDS તેમજ સૌરાષ્ટ્ર ગ્રામ્ય બેંક તેમજ બાગાયત તેમજ સહિતના સ્ટોલ ઉભા કરાયા હતા અને આ પ્રદર્શનના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી। ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજેલા કાર્યક્રમનું પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને વિવિધ વિષય પર માર્ગદર્શન અને સફળ ખેડૂતોને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। ત્યારબાદ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ એનાયત કરાયા છે। JKS ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।